તો ગુડ મોર્નિંગ દોસ્તો. આજે સવાર થઈ ગયું છે અને મારું મોઢું કેવું દેખાય જુઓ તમે. શરદી ખાંસી જુખામ બધું થઈ ગયું અને ખેતરમાં સવારમાં આવી ગયા છે. લગભગ 8 વાગવા આવ્યા છે. બીજું 2-3 દિવસથી બ્લોગ આપણે બનાવતા નથી. કારણ છે કે આપણા બ્લોગને આગળ જતો જ નહીં, કોઈ જોતું નહીં, કશું નહીં, બધા લાઈક ફોલો કશું નહીં. બીજું કે લોકો બ્લોગ બનાવે છે એ પ્રમાણે કે તમે આ રીતના બ્લોગ નાખો, આ રીતના સેટિંગ કરો, આ રીતના બધું કરો. પણ આપણે એક તો આપણે છે અંગૂરા છાપ, આપણને એટલું બધું આવડતું નથી. બધું ટ્રાય મારી ચૂક્યા છે. ઇંગ્લિશ આપણને આવડતું નથી, બરાબર છે. તો એ જે બ્લોગ બનાવીને નાખીએ છીએ એ ગમે તે રીતના નાખતા હોય અમે, કે આ રીતના સેટિંગ કરીને, જેવું યુટ્યુબરો મોટા મોટા આપણને એવું કહે છે કે આ રીતના સેટિંગ કરીને નાખો, આ રીતના એ પ્રમાણે અમે બ્લોગ નાખી દઈએ. પણ એનું કારણ છે કે આગળ વધતા કમ નથી. એ કારણ અમારે જાણવું છે કે આગળ બ્લોગ જતા કમ નહીં. જતા બી હોય તો કદાચ પબ્લિક દેખતી હોય કે ના દેખતી હોય, કોઈને આપણે પસંદ આવતા હોય કે ના આવતા હોય. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણો બ્લોગ આપણે લોકો સપોર્ટ કમ નહીં કરતા, એ જોવું છે મારે. તમારે કશું કરવાનું નહીં. વિડીયો જુઓ, હું માણસ કહેવા માગે છે, હું નહીં. કે પછી કે એ કંઈ ફરક છે કંઈ નહીં, મેં શું કામ કરું છું, ખેતી કરું છું, પછી ગાડીઓ બી ખાલી કરવા જાઉં છું અને ઘણું બધું કરું છું. એવું કે મેં ડ્રાઇવિંગ બી શીખી ગયો છું, ડ્રાઇવિંગ બી કરું છું, બધી રીતના. પણ આપણો બ્લોગ આગળ શું પ્રોબ્લેમ છે હું નહીં, ખબર નહીં, પણ જતો નથી. લોકો શોર્ટ વિડીયો વધારે પસંદ કરે છે, શોર્ટ વિડીયો વધારે જાય. પબ્લિકને શું જોવે? પબ્લિકને માણસ શું કરે છે હું નહીં, માણસને આખા દિવસમાં કયું કામ કરે છે કયું નહીં. પબ્લિક હોંજ પડે કે સવાર પડે એ બધું જોવે છે, બરાબર. અને આપણે શું કરીએ શું નહીં એ આપણી બધી વ્યથા શક્તિ આપણે બતાવી દઈએ છીએ કે આખા દિવસમાં આપણે કઈ ફર્યા, શું કર્યું, કયું કામ કર્યું. એટલે ખબર નહીં, પણ આગળ બ્લોગ એક નોર્મલ માણસ શું કે એટલું બધું હાઈફાઈ તો છે નહીં. એક આટલું ખેતર છે મારી પાસે, ખેતર આ મમ્મી આ બધું આજે તુવેર તમને ચોફેરા દેખાય, મમ્મી બધું કરશે. આ તલાવ બી આપણે કરી દીધું. તલાવમાં તો પાર્ટનરશિપમાં કરી દીધું, જેમાં અમને બહુ મોટું નુકસાન થયું છે. હવે એમાં આ તલાવની અંદર મમ્મીએ દેખાતું હશે તમને પાછળ, એમાં ચોરી બી કરી છે. અને ઘણા બધા એવા કામ છે કે મારે કરવાના છે. આ ખેતરમાં મારે એક નાનો ટ્યુબવેલ બી કરવો છે. આ ગુલાબ કર્યા છે, ગુલાબ તમને લાલ દેખાતું હશે. એ ગુલાબ માટે ખેડ માટે મારે પાસે છે નહીં. અમારે અહીંયા આગળ ટ્રેક્ટરો ખરા, પણ ટ્રેક્ટર એ પ્રમાણની ડોતી ના મળે અમને. એટલે મારે મિની ટ્રેક્ટર બી એક લાવું છે. પણ કેવી રીતના લાવીશ? મેં મહેનત કરીશ, કમાઈશ તારે લાવીશ ને. અને આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમે લોકો જુઓ, કંઈ નહીં તો લાઈક ફોલો શેર કરો, ગમે તે કરો. એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ કે આગળ માણસ બધા કમાય છે યુટ્યુબમાં, એ પ્રમાણે આપણે પણ કરીએ છીએ. આપણે એટલા બધા ભણેલા તો છે નહીં. આપણે એટલું બધું જો મેં પહેલાં ભણવાનું તો મારું આઈક્યુ એકદમ ઝીરો છે. ઝીરો એટલે આઈક્યુ એટલે તમે મને આ વસ્તુ કહી જાઓ ને તો ભણતરમાં એકડા બગડા ગમે તમે કહી જાઓ પણ મને યાદ જ ના રહે. ગમે તેવું કોઈનો નંબર યાદ નહીં રહેતો મને, એની વાત કરો. એવું છે બધું. આ બ્લોગ બનાવી જોઈએ આપણે કેવું થાય કેવું નહીં આગળ. દોસ્તો, વડોદરામાં
આ વિડીયો મેં અમને મારી રીતના હું નાખું અંદર યુટ્યુબમાં આ વિડીયો તમારા લગીન પહોંચે છે કે આ વિડીયો ફેલાય છે કે નહીં ફેલાય છે, તેથી મને કદાચ ખબર પડી જાય કે આ વિડીયો લોકો જોવે છે અને લોકો પાસે પહોંચે છે. તો હું કમ્પ્લેટ સેટિંગ કરીને કમ્પ્લેટ મેં વિયાનમાં બનાવીએ આપણે. તો દોસ્તો આ વિડીયો કદાચ મેં નાખતો હોય યુટ્યુબ, તો વિડીયો બધે પહોંચે છે કે નહીં પહોંચતો એ તમે લાઈક ફોલો શેર કરશો ને તો મને ખબર કે ના ભાઈ હું કમ્પ્લેટ આ વિડીયો નાખું, કમ્પ્લેટ સેટિંગ કરી નાખું. હું એડિટિંગ બી એ રીતના મને હજુ કશું આવડતું નહીં એડિટિંગમાં. હોય કદાચ મારો વોલ્યુમ ઓછો થઈ જાય કે કદાચ જે આપણે સંગીત મેક્યું હોય જે પણ કંઈક ગાયન બાયન મેક્યું હોય એનો અવાજ વધારે આવી જાય, એ બધું મને એટલું બધું નહીં આવડતું, પણ હું શીખતો જાઉં છું. જેમ આવડે એમ શીખું છું. જેમ બધું યુટ્યુબમાં મને બતાવે છે કે આ રીતના આ કરવાનું, આ રીતના આ કરવાનું, એ પ્રમાણે હું અંદર શીખતો જાઉં છું. તો આ વિડીયો કદાચ તમારી પાસે પહોંચે, આ વિડીયો બનાવીને પહોંચે, મને ખબર કેવી રીતે પડશે કે હા લોકો પાસે પહોંચી ગયો આ વિડીયો, લોકો જોવા છે. તો તમે લોકો બધું જોઈને લાઈક ફોલો શેર બધું કરશો તો